નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગખંડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ કૃતિ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ ફેની છે. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તમને કયો વિષય સૌથી વધુ ગમે છે? મને સામાજિક વિજ્ઞાન સૌથી વધુ ગમે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો વિષયમાં એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. ધંધામાં બે પ્રકારના વ્યવહારો થતા હોય છે, આર્થિક વ્યવહારો અને બીજા બિનઆર્થિક વ્યવહારો. જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તેવા વ્યવહારોને આર્થિક વ્યવહારો કહે છે. ઉદાહરણ તરીકે, રાજેશ પાસેથી 30,000નો માલ ખરીદ્યો. આર્થિક વ્યવહારોમાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક કે ભવિષ્યમાં થવાની હોય છે. ધંધાના ચોપડે આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. જ્યારે જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી તેવા વ્યવહારોને બિનઆર્થિક વ્યવહારો કહે છે. ઉદાહરણ તરીકે, પિતાએ પુત્રને ભેટ આપી. ધંધાના ચોપડે બિનઆર્થિક વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી. ધંધામાં એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારોની નોંધ કરવા માટે આમ નોંધના વર્ગીકૃત ચોપડાને તૈયાર કરવામાં આવે છે, જેને પેટા નોંધ કહે છે. ધંધામાં માલ કે મિલકતના સંપૂર્ણ રોકડ વ્યવહારોની નોંધ કરવા માટે રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે. તેવી જ રીતે ધંધામાં રોકડ કે ઉધાર માલના વેચાણના વ્યવહારો પણ થતા હોય છે, જેમાં માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ કરવા માટે એક પેટા નોંધ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. ધંધામાં કેટલા પ્રકારના વ્યવહારો થતા હોય છે? કયા કયા? તમે બોલો. ધંધામાં બે પ્રકારના વ્યવહારો થતા હોય છે, એક આર્થિક વ્યવહાર અને બીજું બિનઆર્થિક. બરાબર. આર્થિક વ્યવહારો કોને કહે છે? તમે બોલો. નાણાંમાં મૂલ્ય માપી શકાય છે તેને આર્થિક વ્યવહાર કહે છે. બરાબર. ધંધાના ચોપડામાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? તમે બોલો. ધંધાના ચોપડામાં આર્થિક વ્યવહારો નોંધવામાં આવે છે. બરાબર. બિનઆર્થિક વ્યવહારો કોને કહે છે? બોલો તમે. જેમાં નાણાંનું મૂલ્ય માપી શકાતું નથી તેને બિનઆર્થિક વ્યવહારો કહે છે. બરાબર. ધંધામાં માલના ઉધાર વેચાણના વ્યવહારો કરવા માટે કઈ પેટા નોંધ બનાવવામાં આવે છે? બોલો તમે. ધંધામાં ઉધાર માલના વેચાણો નોંધવા માટે વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. ખૂબ સરસ. ધંધામાં માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવા માટે કઈ પેટા નોંધ બનાવવામાં આવે છે? બોલો તમે.
ધંધામાં ઉધાર માલના વ્યવહારો ખરીદીના વ્યવહારો નોંધવા માટે ખરીદ નોંધ તૈયાર કરવામાં આવે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખરીદ નોંધ વિશે અભ્યાસ કરીશું. જે પેટા નોંધોમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે છે તેને ખરીદ નોંધ તરીકે ઓળખવામાં આવે છે. વેપારી જે ખરીદ વેચાણનો ધંધો કરતો હોય તે વસ્તુની ઉધાર ખરીદની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવે છે. માલની રોકડ કે મિલકતની ખરીદીના વ્યવહારો ખરીદ નોંધમાં કરવામાં આવતા નથી. તેમજ અંશતઃ રોકડ કે અંશતઃ શાક પરનો વ્યવહાર હોય એટલે કે ઉધાર વ્યવહાર હોય તો તે સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણીને ખરીદ નોંધમાં નોંધવામાં આવે છે. ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમ નોંધવામાં આવે છે, જેનું સૂત્ર છે માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમ બરાબર કુલ ઉધાર ખરીદી માઇનસ વેપારી વટા વત્તા ખરીદીના ખર્ચા. માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમ માટે કુલ ઉધાર ખરીદીમાંથી વેપારી વટા બાદ કરવામાં આવે છે, તેમજ તેમાં ખરીદીના ખર્ચા ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તેની ચોખ્ખી રકમ ખરીદ નોંધમાં નોંધવામાં આવે છે, જેમાં વેપારી વટા ચોપડામાં નોંધવામાં આવતો નથી. ત્યારબાદ ખરીદ નોંધના બે પ્રકારો છે, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ, જેમાં આજે આપણે સાદી ખરીદ નોંધ વિશે અભ્યાસ કરીશું.
જ્યારે વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય ત્યારે સામાન્ય રીતે સાદી ખરીદ નોંધ બનાવવામાં આવે છે. તો સાદી ખરીદ નોંધનો નમૂનો આપણે જોઈશું. બેન તમે આવજો. સાદી ખરીદ નોંધનો નમૂનો આપણે ઉદાહરણ અને તેની કેટલીક વિગતો દ્વારા સમજીશું. જે વ્યક્તિના નામે ખરીદ નોંધ જે વ્યક્તિના ચોપડે ખરીદ નોંધ બનાવવાની હોય તે વ્યક્તિનું નામ શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ તરીકે લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે શ્રી સંજયભાઈની ખરીદ નોંધ. ત્યાર પછી ખરીદ નોંધમાં પહેલું ખાનું તારીખનું હોય છે. તમે ઊભા થાઓ. આ વ્યવહાર વાંચો. હા. તારીખ 16 જાન્યુઆરી 2014 રોજ ₹10,000 નો માલ મહેશભાઈ પાસેથી ખરીદ્યો. બરાબર. તમે ઊભા થાઓ. આ વ્યવહારમાં તારીખ કઈ છે? આ વ્યવહારમાં તારીખ 16 જાન્યુઆરી 2024 છે. બરાબર. તો તારીખના ખાનામાં સૌપ્રથમ વર્ષ લખવામાં આવે છે. ત્યારબાદ મહિનો લખવામાં આવે છે. અને ત્યારબાદ ઉધાર વ્યવહારની ખરીદીની તારીખ નોંધવામાં આવે છે. તો આ વ્યવહારમાં 16 જાન્યુઆરીના રોજ માલ ખરીદ્યો છે તો 16 તારીખ આપણે લખીશું. ત્યારબાદ આપેલ ઉદાહરણમાં કઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો છે? બોલો તમે. મહેશભાઈ પાસેથી માલ ખરીદ્યો છે. બરાબર. તો ખરીદ નોંધના બીજા ખાનામાં વેપારીનું નામ નોંધવામાં આવે છે. ઉદાહરણ તરીકે શ્રી મહેશભાઈ ખાતે. ત્યારબાદ ખરીદ નોંધનું ત્રીજું ખાનું આવક ભરતિયા નંબરનું હોય છે. જે વેપારી પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય તે વેપારીના બિલનો નંબર અહીં નોંધવામાં આવે છે. આપેલ ઉદાહરણમાં કોઈ પણ આવક ભરતિયા નંબર આપેલ નથી, તેથી આપણે તેની નોંધ કરીશું નહીં. ત્યારબાદ ખરીદ નોંધમાં ચોથું ખાનું ખાતા વહી પાન નંબરનું હોય છે. જે વેપારી પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય તે વેપારીનું ખાતું ખાતા વહીમાં જે પાના પર હોય તે પાના નંબર અહીં નોંધવામાં આવે છે. આપેલ ઉદાહરણમાં કોઈ પણ ખાતા વહી પાન નંબર આપણને આપેલ નથી, એટલે એ પણ આપણે નોંધીશું નહીં. ત્યારબાદ ખરીદ નોંધમાં પાંચમું ખાનું રકમનું હોય છે, જેમાં ઉધાર ખરીદીની કુલ રકમમાંથી વેપારી વટાવ બાદ કરીને ખરીદીના ખર્ચા ઉમેર્યા બાદ ચોખ્ખી રકમ અહીં નોંધવામાં આવે છે. આ ઉદાહરણમાં કેટલી રકમનો માલ ખરીદ્યો છે? બોલો તમે. 10,000. બરાબર. આપેલ ઉદાહરણમાં કોઈ પણ વેપારી વટાવ કે ખરીદીના ખર્ચા આપેલ નથી, તો આપણે તેમાંથી વેપારી વટાવ બાદ કરીશું નહીં અને ખરીદીના ખર્ચા પણ ઉમેરીશું નહીં. આ જ રકમ આપણે ત્યાં નોંધીશું.
ત્યારબાદ નીચે અહીં કુલ રકમ નોંધવામાં આવે છે. જે પણ વ્યવહારો થયા હોય તેનો કુલ સરવાળો અહીં રકમના ખાનામાં નોંધવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક ઉદાહરણ દ્વારા ખરીદ નોંધની વધુ સમજણ મેળવીશું. ઊભા થાઓ. ઉદાહરણની સૂચના વાંચો.
નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી હરેશ કુમારના ચોપડામાં ફરી નોંધ તૈયાર કરો. બરાબર. તો આપણે શ્રી હરેશ કુમારના ચોપડે ખરીદ નોંધ બનાવવાની છે. તમે ઊભા થાઓ. ઉદાહરણમાં કઈ તારીખ આપેલ છે? કયો મહિનો છે? બરાબર. તમે બધા પહેલો વ્યવહાર વાંચો. ₹10,000 નો માલ મહેશ પાસેથી એક માસની છાપ પર ખરીદો. બરાબર. આ વ્યવહારમાં કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? બોલો તમે. આ વ્યવહારમાં 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો છે. બરાબર. તો આ વ્યવહાર આપણે મહેશભાઈ ખાતે 10,000ની રકમ લખીશું. આ વ્યવહારમાં કોઈ પણ આવક ભરતિયા નંબર કે ખાતા વહી પાન નંબર આપેલ નથી, એટલે આપણે એની નોંધ કરીશું નહીં. બીજો વ્યવહાર વાંચો. તમે વાંચો. ₹15,000 નો માલ હસમુખભાઈ પાસેથી 10% વેપાર વટાવે ખરીદ્યો. ભરતી નંબર છે 15. બરાબર. આ વ્યવહારમાં કઈ તારીખે થયો છે? બોલો તમે. બરાબર. આ વ્યવહારમાં વેપારીનું નામ શું છે? બોલો તમે. આ વેપારમાં વેપારીનું નામ હસમુખભાઈ છે. બરાબર. આ વ્યવહારમાં ભરતિયા નંબર કેટલો આપેલ છે? બોલો તમે. આ વ્યવહારમાં ભરતિયા નંબર 15 છે. બરાબર. આ વ્યવહારમાં 15,000નો માલ ખરીદ્યો છે, જેમાં 10% વેપારી વટાવ આપણને આપ્યો છે, તો આપણે 10% વેપારી વટાવ તેમાંથી બાદ કરીશું. આ વ્યવહારમાં 14,500ની રકમની નોંધ થશે. ત્યારબાદ ત્રીજો વ્યવહાર વાંચો. તમે વાંચો. ₹8,000 નો માલ મનેશ પાસેથી રોકડેથી ખરીદ્યો. તો અગાઉ આપણે જાણ્યા મુજબ રોકડ માલની ખરીદીની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવતી નથી, તેથી આ વ્યવહાર ખરીદ નોંધમાં નોંધવામાં આવશે નહીં.
ત્યારબાદ ચોથો વ્યવહાર વાંચો, તમે વાંચો. દલિત પાસેથી ₹16,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. બરાબર. આ વ્યવહારમાં કોઈ પણ આવક ભરતીય નંબર આપેલ નથી, તેથી આપણે નોંધીશું નહીં. તેમાં 16,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો છે, તેમાંથી આપણે 10% વેપારી વટાવ બાદ કરીને ચોખ્ખી રકમ આપણે નોંધીશું. વેપારી વટાવ બાદ કર્યા બાદની જે રકમ છે 14,400, તે રકમ આપણે અહીં નોંધીશું. ત્યારબાદ પાંચમો વ્યવહાર વાંચો, તમે વાંચો. 6,000નું ફર્નિચર ત્રીજી ફર્નિચર માર્ટમાંથી એક માસની સાખુ પર ખરીદ્યું. તો અગાઉ જણાવ્યા પ્રમાણે કોઈ પણ મિલકત ખરીદીની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવતી નથી. આ વ્યવહારમાં આપણે ફર્નિચર ખરીદ્યું છે, તેથી આ વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં કરીશું નહીં. ત્યારબાદ છઠ્ઠો વ્યવહાર વાંચો, તમે વાંચો. નવીનને ₹10,000નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. આ વ્યવહારમાં માલ હજી ખરીદ્યો નથી, ખાલી માલ ખરીદવા માટે ઓર્ડર આપ્યો છે, તેથી આ વ્યવહારની નોંધ પણ ખરીદ નોંધમાં થશે નહીં. સાતમા વ્યવહારની વાંચન કરો. રાજેશ પાસેથી 30,000નો માલ ખરીદ્યો. બિલ નંબર 101. આ વ્યવહારની તારીખ કઈ છે, તમે બોલો. 30 માર્ચ. બરાબર. કોના પાસેથી માલ ખરીદ્યો છે, બોલો તમે. રાજેશ પાસે. બરાબર. બિલ નંબર કેટલો છે, બોલો તમે. 101. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે, બોલો તમે. 30,000. બરાબર. કુલ રકમ કેટલી આવશે, બોલો તમે. કુલ રકમ 67,900 આવશે. સાચો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મૂલ્યાંકન કસોટી લઈશું.
તો હવે આપણે મૂલ્યાંકન કસોટી સોલ્વ કરીશું. તમે ઊભા થાઓ, સૂચના વાંચો. નીચે આપેલા પ્રશ્નોત્તર નમૂનામાં નિર્દેશ કરો. પહેલા ખાનામાં શું આવશે? પહેલા ખાનામાં તારીખ આવશે. બીજા ખાનામાં શું આવશે? બીજા ખાનામાં વેપારીનું નામ આવશે. સાચો જવાબ. ત્રીજા ખાનામાં શું આવશે? બોલો તમે. ત્રીજા ખાનામાં ભરતે નંબર આવશે. હજી પ્રયત્ન કરો. બોલો તમે. ત્રીજા ખાનામાં આવક ભરતિયા નંબર આવશે. તમે બોલો. ત્રીજા નંબરમાં આવક ભરતે નંબર આવશે. ચોથા ખાનામાં શું આવશે? બોલો. ચોથા ખાનામાં ખાતાવાળી પાના નંબર આવશે. બરાબર. પાંચમા ખાનામાં શું આવશે? બોલો તમે. રકમ આવશે. સાચો જવાબ. પ્રશ્ન 2 ની રકમ વાંચો. સૂચના વાંચો. નીચે આપણે વિધાન ખરા છે કે ખોટા તે સામે આપણે કોષ્ટક ખાનામાં જો વિધાન ખરું હોય તો સાચાની નિશાની અને વિધાન ખોટું હોય તો ખોટાની નિશાની દ્વારા દર્શાવો. પહેલું વાક્ય વાંચો. હવે કોષ્ટકમાં મિલકતની ખરીદીની નોંધ કરવામાં આવે છે. તમે બોલો. આ વિધાન ખોટું છે. સાચો જવાબ. બીજું વિધાન વાંચો. તમે વાંચો. બિન આર્થિક વ્યવહારની નોંધ ફરી નોંધમાં કરવામાં આવશે. તમે બોલો. આ વિધાન સાચું છે. સાચો જવાબ. ત્રીજું વિધાન વાંચો. તમે વાંચો. માલની રોકડ ખરીદીની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવે છે. તમે બોલો. આ વિધાન સાચું છે. ઉભા રહો. તમે જવાબ આપો. આ વિધાન ખોટું છે. સાચો જવાબ. આ વિધાન ખોટું છે. ચોથું વિધાન વાંચો. તમે વાંચો. અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવે છે. તમે બોલો. આ વિધાન સાચું છે. સાચો જવાબ. પાંચમું વિધાન વાંચો. તમે વાંચો. એક જ પ્રકારના માલની ખરીદીના વ્યવહારોની નોંધ સાચી ખરીદ નોંધમાં કરવામાં આવે છે. તમે બોલો. આ વિધાન સાચું છે. સાચો જવાબ. વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય કાર્ય તમારી નોટબુકમાં નોંધો. ખરીદ નોંધ વિશે ટૂંક નોંધ લખો. આજના શિક્ષણ કાર્ય દરમિયાન તમે જે સાથ સહકાર આપે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.